તાપમાન, ઝાકળ અને પવન સાથે મિત્રો માવઠાની આગાહી છે. તે કઈ તારીખે માવઠું આપણે ગુજરાતમાં આવવાની શક્યતાઓ છે. આવનારા દિવસોમાં ફરી મારા ગુજરાતના ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવશે મિત્રો. તાપમાન, પવન અને મિત્રો જે માવઠાની આગાહી છે, આજે તેના વિશે વાત કરીશું. તો હું છું રોજાસરા જયેશ, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક આપી શેર કરજો મિત્રો. તો ચાલો આપણે વિડીયો તરફ આગળ વધીએ. તો મિત્રો, અત્યારે ઝાકળની વાત કરીએ તો ઝાકળનો જે રાઉન્ડ છે અત્યારે આપણે ચાલુ છે મિત્રો. આમ જોવા જઈએ તો અમુક વિસ્તારોમાં જે ઝાકળ છે આપણે વહેલી સવારે જોવા મળે છે મિત્રો. આ જે ઝાકળનો રાઉન્ડ છે આવનારા 2 થી 3 દિવસ સુધી જોવા મળશે. એટલે કે જે આપણે 19 અને 20 તારીખ સુધી, એટલે કે 19 ફેબ્રુઆરીથી લઈ અને 20 ફેબ્રુઆરી સુધી જે ઝાકળનો રાઉન્ડ છે એ મિત્રો અમુક વિસ્તારોમાં જોવા મળશે. જે આપણે જે 21 ફેબ્રુઆરી પછી મિત્રો જે ઝાકળનો રાઉન્ડ આવતો, એમાંથી આપણને 21 ફેબ્રુઆરીથી રાહત મળે છે. જે આપણે 20 તારીખ સુધી જે રાઉન્ડ ઝાકળનો છે એમાંથી એ પૂરો થાય છે અને 21 તારીખ પછી જે ઝાકળ આવે છે એમાં થોડીક રાહત મળશે ઝાકળના રાઉન્ડમાં. તો મિત્રો, હવે આપણે પવનની વાત કરીએ તો જે પવનની ઝડપ છે એ પ્રતિ કલાકે કેટલી છે અને અત્યારે પવન છે એ કઈ રીતે ચાલુ છે તો તેની વાત કરીએ મિત્રો. તો મિત્રો, આપણે જે ગુજરાતમાં અત્યારે નોર્મલ પવન જેને કહી શકાય કે 8થી લઈ અને 11-12ની જે સ્પીડ છે પ્રતિ કલાકની એ જોવા મળી રહી છે. એટલે કે 1 કલાકે 8થી લઈ અને 11-12ની સ્પીડ પ્રતિ કલાકે જોવા મળી રહી છે મિત્રો. આ પવનની સ્પીડ છે અને એને આપણે નોર્મલ પવન ગણી શકાય. હવે મિત્રો, આ જે પવન છે એ આપણે કઈ તારીખ સુધી આ જ રીતે આ સ્થિતિમાં જોવા મળશે તેની વાત કરીએ તો આવનારા 6 થી 7 દિવસ સુધી આ જ પવન આવા જોવા મળશે. એટલે કે આપણે 25 ફેબ્રુઆરી સુધી પવનમાં કોઈ વધઘટ નહીં જોવા મળે. આ જ મુજબના નોર્મલ પવન જોવા મળશે. 8થી લઈ અને 12ની સ્પીડમાં પવન જોવા મળશે મિત્રો. 25 ફેબ્રુઆરી સુધી કોઈ પવનમાં વધારો નહીં થઈ શકે. પછી આવનારા જે સમય છે એમાં કદાચ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે મિત્રો. આપણે ગુજરાતમાં જે દર વર્ષે 15 ફેબ્રુઆરી પછી ઉનાળાની શરૂઆત થતી હોય છે કે 15 ફેબ્રુઆરી પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન એવી રીતે મિત્રો ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થતી હોય છે. પણ અત્યારે મિત્રો હજી એવી કોઈ હીટવેવના રાઉન્ડ નથી આવ્યા. એટલે કે કોઈ હજી તાપમાન ઊંચું નથી અને અત્યારે મિત્રો 2 ઋતુ જેવું આપણને જોવા મળી રહેશે કે રાત્રે શિયાળા જેવું વાતાવરણ થઈ જાય છે અને દિવસે થોડુંક તડકા જેવો અહેસાસ થાય, એટલે કે ઉનાળા જેવો અહેસાસ થાય છે મિત્રો. જ્યારે 15 ફેબ્રુઆરી આજુબાજુનો સમયગાળો આવે છે, વર્ષો એવું થતું હોય છે કે જે આપણે તાપમાન હોય છે 32 ડિગ્રીથી લઈ અને 35 ડિગ્રી સુધી એવી તાપમાન, એટલે કે તડકો પડતો હોય છે. પણ આ વર્ષે હજી કંઈ એવું જોવા મળ્યું નથી. અત્યારે મિત્રો અમુક વિસ્તારમાં થોડુંક ઊંચું તાપમાન જોવા મળતું હોય છે, પણ એ કોક વિસ્તારમાં આપણે જોવા મળતું હોય છે. બાકી રેગ્યુલર જે આપણે તાપમાન હોય છે એ મુજબ જોવા મળે છે. તો જે 2 ઋતુનું અહેસાસ થાય છે અત્યારે દિવસે બપોર વચ્ચે આપણને થોડોક ઉનાળા જેવો અહેસાસ થતો હોય છે અને રાત્રે જે શિયાળા જેવું વાતાવરણ થઈ જતું હોય છે કે ઠાર લાગતો હોય છે. આપણે વાડીએ જતા હોય, ખેતરે કામ કરતા હોય ત્યારે ઠાર જેવું આપણને એમ થાય કે ઠંડી વધારે છે એવો અહેસાસ થતો હોય છે. એટલે 2 મિક્સ ઋતુ જેને કહી શકાય એવું અત્યારે વાતાવરણ છે મિત્રો. આપણે તાપમાનની વાત કરીએ હવે તો જે આપણે અત્યારે તાપમાન આપણે વર્ષે એવરેજ જોવા જઈએ તો 15 ફેબ્રુઆરીથી લઈ અને જે આપણે તાપમાન હોય છે એ 35 ડિગ્રી આજુબાજુ જોવા મળતું હોય છે. પણ આ 2026ના જે ફેબ્રુઆરી ઉનાળાની શરૂઆત છે મિત્રો, 2 ડિગ્રી નીચું તાપમાન અત્યારે ચાલુ છે. એટલે કે જે વર્ષ કરતાં 2 ડિગ્રી નીચું તાપમાન જોવા મળે છે અને આવું જ મિત્રો આપણે આખા ફેબ્રુઆરી મહિના સુધી જોવા મળશે. એટલે કે હજી 15 દિવસ આવું નવું વાતાવરણ રહેશે. કોઈ એમાં લાંબો ફેરફાર થઈ શકે નહીં. 21, 22 અને જે 23 એવો 3 દિવસનો જે સમયગાળો છે એમાં
થોડુંક ઊંચું 1 ડિગ્રી અથવા 2 ડિગ્રી થોડીક ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે. પણ મિત્રો આ પાછું 24 ફેબ્રુઆરી પાછું ફરીથી રેગ્યુલર તાપમાન થઈ જશે. તો 3 દિવસ સુધી આ જે તાપમાન છે એ ઊંચું આવે તેવી શક્યતાઓ છે. અને મિત્રો આ વર્ષે શિયાળો પણ થોડોક લાંબો ચાલુ હોય અને હજી પણ શિયાળા જેવો અહેસાસ છે. અને હવે માર્ચ મહિનો આવે ત્યારથી આપણે ઉનાળાના જે હીટવેવના રાઉન્ડ છે એ ચાલુ થશે. આ વર્ષે 2026માં માર્ચ મહિનામાં મિત્રો ઉનાળાની શરૂઆત થઈ જશે રાબેતા મુજબ. તો મિત્રો હવે વાત કરીએ કે અમુક વિસ્તારોમાં જે માવઠાના વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ છે કે છૂટી થવાની શક્યતાઓ છે તેની વાત કરીએ તો મિત્રો જે આપણે અત્યારે બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, આના કારણે એક અસ્થિરતા બની શકે છે. આ ગુજરાત નજીક એક અસ્થિરતા ઊભી થાય અને એના કારણે જે આપણે ગુજરાતના વિસ્તારો છે એમાં છૂટાછવાયા કદાચ છાંટા પણ પડી શકે અને કોઈ વિસ્તારો છે એમાં ઝાપટા પણ પડી શકે છે વરસાદના. તો મિત્રો આ અસ્થિરતાના જે બંગાળની ખાડીમાં હલચલ જોવા મળે છે એના કારણે કોઈ જગ્યાએ 2 દિવસમાં છાંટા છૂટી થાય તેવી પણ શક્યતાઓ છે, એટલે કે છાંટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. હવે મિત્રો જે આપણે માવઠાના વરસાદની આગાહી છે એ કઈ તારીખે છે તેની વાત કરીએ તો મિત્રો 22 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી 2026 સુધી માવઠાના વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાતો દ્વારા. તો મિત્રો આ 7 થી 8 દિવસના સમયગાળામાં એટલે કે 22 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી સુધી જે અમુક વિસ્તારોમાં છાંટા છૂટી થાય અને અમુક વિસ્તારમાં ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. તો મિત્રો આપણે તેની વાત કરીએ તો કયા વિસ્તારના વધારે અસર કરશે જે ઝાપટા અને છાંટા છૂટી જે થાય તેની વાત કરીએ તો મિત્રો મહારાષ્ટ્રના આપણે ગુજરાત રાજ્યના જે મહારાષ્ટ્રના બોર્ડર લાગુ વિસ્તાર છે, મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તાર છે, પછી સૌરાષ્ટ્રના જે ગામડા દરિયાકાંઠાના જે ગામડા વિસ્તાર છે, આ જે વિસ્તાર છે એમાં થોડીક વધારે અસર જોવા મળશે. બાકીના જે વિસ્તારો છે એમાં ઓછી અસર જોવા મળશે. છૂટા છવાયા છાંટાની આગાહી છે મિત્રો. અને મિત્રો જે આ 7 થી 8 દિવસનો જે આ માવઠાનો રાઉન્ડ છે એ હેવી રાઉન્ડ નહીં હોય, એકદમ હળવો અને મધ્યમ રાઉન્ડ હશે. એટલે કે છૂટા છવાયા છાંટાથી લઈ અને કોઈ જગ્યાએ હળવું કદાચ ઝાપટું પડી શકે છે, પણ આ રોજે રોજ જોવા નહીં મળે. કેમ કે 22 તારીખે ઝાપટું અથવા છાંટા પડ્યા હોય તો 1-2 દિવસનો ગેપ આવશે. પાછો 25 તારીખે 24 ફેબ્રુઆરીથી પાછું એવું વાતાવરણ બને આવી શક્યતાઓ છે. અને મિત્રો જે વાદળછાયું વાતાવરણ થાય છે, ઓલ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. જો તમને આ માહિતી સારી લાગી તો વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરી અને ચેનલમાં નવા હોય ખેતી અને ખેડૂત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપવાનું ના ભૂલતા. જય જવાન, જય કિસાન મિત્રો, જય હિન્દ, જય ભારત.